હલો, હા, હું જર્ના દેસાઈ. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું જાંબુનું એક ડ્રિંક છે. અત્યારે ચોમાસાની સિઝન છે અને થોડો ઉનાળો બી છે અને ડબલ સિઝન છે અને અત્યારે માર્કેટમાં જાંબુ એટલા બધા મળે છે કે એટલું એનો યુઝ કરીએ આપણે કે જાંબુ કેવી રીતે તમે લોકો ખાઈ શકો. બાળકો છે કે જેમને જાંબુ ખાવા નથી ગમતા, પણ હા, એને તમે શરબતના ફોર્મમાં આપશો તો એ જરૂર પીશે. તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું જામુન શોટ્સ. અને જાંબુ એ ડાયાબિટીસ માટે બહુ ઉપયોગી છે અને એનો ઠળિયાનો જે પાવડર છે એ ડાયાબિટીસના પેશન્ટ માટે બહુ જ સારો છે. તો જાંબુના બહુ બધા બેનિફિટ્સ હોય છે. તો આપણે આજે જામુન શોટ્સ બનાવીએ. તો એના માટે મેં લીધા છે ફ્રોઝન જાંબુ. એટલે કે ફ્રોઝન જાંબુ એટલે કે જે જાંબુ છે એને મેં ઠળિયા કાઢી અને જે એના પલ્પ છે એને મેં ફ્રીઝરમાં 5 થી 6 કલાક માટે ફ્રીઝ કરી દીધા છે. તો આપણે પહેલા જાંબુ ફ્રીઝ થયેલા જાંબુ લઈશું. પછી એની સાથે હું નાખીશ થોડી, મતલબ કે જાંબુ કેવા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જો ગળ્યા જાંબુ હોય તો ખાંડ બહુ જરૂર નથી પડતી અને ઘણીવાર જાંબુ થોડા ખાટા આવે છે, તો આપણે થોડી એ રીતે 1 ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરીશું. હવે આપણે એમાં થોડું સ્વાદ મુજબ એટલે કે પિંચ જેટલું સોલ્ટ એડ કરીશું અને સાથે સંચળ પાવડર એ બી થોડુંક. અને હવે એમાં આપણે આઈસ ક્યુબ્સ નાખીશું. અને થોડું પાણી ઉમેરીશું અને હવે એને આપણે ચર્ન કરી દઈશું. હવે આપણે આને મિક્સરમાં કે ગ્રાઇન્ડર હવે આપણે એને જે ગ્લાસમાં સર્વ કરવાની છે તેના આ ગ્લાસ ઉપર આવી રીતના રેમ પર લીંબુ લગાવી દઈશું. બરાબર. અને હવે એક બાઉલમાં આવી રીતના લેમન સ્પ્રેડ કરી દેવાનું, સોલ્ટ સ્પ્રેડ કરી દેવાનું. હવે આપણે જે ગ્લાસમાં આપણે જાંબુનો શોર્ટ સર્વ કરવાનો છે તેવા શોર્ટ ગ્લાસમાં આપણે આવી રીતના રેમ પર આવી રીતના લેમનનો જ્યુસ લગાડી દેવાનો છે. બરાબર. અને હવે એક આવી રીતના બાઉલમાં સોલ્ટને આવી રીતના સ્પ્રેડ કરી અને આ જે રેમ લગાવેલો ગ્લાસ છે એને આ ફેરવી દેવાનો છે. એટલે આપણી આ રેમ તૈયાર. હવે આપણે જે બનાવેલું છે એ મિક્સર આપણે આમાં પોર કરીશું. તો તૈયાર છે આપણા જામુન શોટ્સ.